એક દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ તૈયાર થાય છે, કેમ કે મારા માસી 3 વર્ષે અમારા ઘેર આવ્યા હતા. મારા માસી આમ તો એકદમ જવાન હતા, કોલેજમાં મોકલીએ તેવી એની જવાની હતી. પણ આપણે માસીને કંઈ આવું બોલાય ખરું? ના બોલાય. માસી બોલ્યા મારા મમ્મીને, જીનલ ચાલો આપણે ફરવા જઈએ. તું એક કામ કર, જીજાજીને કહેને આપણને ફરવા લઈ જાય. પછી હું બોલ્યો, કોને ફરવા જવું છે? માસી બોલ્યા, મારે જવું છે. મારી માસીનું નામ પ્રિયા છે. પછી પપ્પા આવે છે. હું બોલ્યો, પપ્પા માસીને ફરવા જવું છે. પછી મમ્મી પણ બોલી, હા ક્યાંક ફરવા લઈ જાઓ ને. અને પ્રિયા પણ આવવા માંગે છે. ક્યાં જવું છે બોલો? પછી અમે પાલિતાણા મંદિરો જોવા માટે જવાનું નક્કી કરીએ છીએ. મારી માસી, મારી બહેન, પપ્પા અને મમ્મી અમે બધા સામાન પેક કરી, નાસ્તો પણ સાથે લીધો, પાણીનો જગ પણ સાથે લીધો અને અમે ગુજરાતની એક નાની ટૂર કરવા નીકળી પડ્યા. હું, બહેન અને માસી પાછળ બેઠા અને મમ્મી પપ્પા આગળ બેઠા. હું મારા ફોનમાં ગીતો જોતો હતો. મારી માસી અને બહેન એક ફોનમાં કંઈક જોતા હતા. હું મારા ફોનમાં તો એકદમ નવા સોંગ જોઈ રહ્યો હતો. એટલે મારી માસીથી રહેવાયું નહીં, કેમ કે તે ક્યારના મારા ફોન સામે ત્રાંસી નજરે તાકી રહી હતી અને બોલી, નમન શું જોવાશો? એમને ખબર છે કે હું શું જોઉં છું, તો પણ તે મને પૂછવા લાગ્યા. મને સમજાયું નહીં કે તેના મનમાં શું ચાલતું હતું. તે એવા મને ચીપકીને બેસી ગયા અને કહેવા લાગ્યા, મને પણ ગીત દેખાડને, મારે પણ જોવા છે. પછી પહેલાં ગીત સાંભળીને તે પણ એકદમ મારી નજીક બેસવા લાગ્યા. એટલે મારે હવે કાબૂ કેવી રીતે રહેવું? જેમ તેમ કરી હોટલ આવી. પછી અમે ચા પાણી નાસ્તો કર્યો. હોટલમાંથી લોલીપોપ લીધી, ચોકલેટ લીધી અને પછી ફરી ગાડીમાં બેઠા અને આગળ વધ્યા. હું મારો મોબાઈલ જોતો હતો. મારા માસી મને અડીને બેઠા હતા. એટલે મને તો કંઈક ઠીક લાગતું નહોતું, પણ શું કરવું, બેસવું પડે તેમ હતું. 70 કિલોમીટર બાકી હતું. પછી એક હોટલમાં પપ્પાએ રૂમ બુક કરાવ્યો હતો, એટલે અમે બધા ત્યાં રોકાણા. પછી મારી માસી પ્રિયા બોલ્યા, હું, નમન અને મનીષા ત્રણેયને એક અલગ રૂમ આપી ગયો. પછી અમે ત્રણેય અલગ રૂમમાં જતા રહ્યા. માસી મને આજે કંઈક અલગ નજરથી જોઈ રહ્યા હતા. હું ફ્રેશ થઈ ગયો. મારી બહેન મનીષા પણ ફ્રેશ થઈ ગઈ. પણ પ્રિયા માસી ફ્રેશ થવા ગયા એટલે હું સીધો બાથરૂમની સામે બેઠો. મને સામે બધું દેખાતું હતું. મને જોઈ માસી તેમનું બધું ધોતા હતા, કેમ કે બહુ ગરમી હોવાથી તે ફ્રેશ થતા હતા. એટલે મેં મારી નજરે જોયો. હું થોડી વાર તેને ત્યાં જોઈ રહ્યો, કેમ કે એવું હતું અને મને મજા પણ આવી રહી હતી. એટલે હું શું કામ ત્યાંથી હટું? બધા શાંતિથી નિહાળ્યું. પછી માસી બહાર આવ્યા અને મનીષા જોડે બેઠા. હાય મનીષા બોલી. માસી તે બંને અંદર વાતો કરતા હતા. હું બહાર ગેલેરીમાં તાજી હવા ખાતો હતો. બહેન મોબાઈલ જોતી હતી અને માસી મારી જોડે આવ્યા. હેલો નમન, શું કરા છો? કંઈ નહીં, આવો માસી બેસો. પછી અમે સિટીનું રાતનું વાતાવરણ જોતા હતા, વાતો કરતા હતા. તેવામાં માસી બોલ્યા, મનીષ ઊંઘી જાય એટલે મારી જોડે આવજે, મારે તારું કામ છે. આમ બોલ્યા અને હું ગભરાણો. હું રૂમમાં પાછો ગયો એટલે મારી બહેન મનીષા સૂઈ ગઈ હતી. માસી તો ફોન જોતા હતા અને હું ગયો અને બોલ્યો, માસી બોલો શું કામ હતું? માસી બોલ્યા, કંઈ નહીં, એમ જ ખાલી કહેતી હતી. હું તો ના માન્યો. ના કહો, કંઈક તો છે જ. એ તો એમ કહેતી હતી કે હું ફ્રેશ થતી હતી એટલે શું જોતો હતો? તમે કેટલા સુંદર લાગતા હતા, બસ એટલું જ. માસી મનમાં હસ્યા અને બોલ્યા, કેવી લાગુ છું હું? હું બોલ્યો, મસ્ત, કંઈ કહેવાય એવું જ નથી. સરસ ફિટ લાગતા હતા અને હું વારંવાર તેના ફુલાવર સામે જોતો હતો. તે સમજી ગયા હતા મારો ઈશારો. હું તેમની નજીક ગયો અને તેમને કહ્યું, માસી હવે બીજું કંઈ કામ હતું? બોલો, તમારી બેગમાંથી બરફી કાઢીને મારે ખાવી છે. ત્યાં સુધી તું આ ફુલાવર પકડી લે. સારું લાગે છે કે નહીં?
મને તો હવે થોડી શાકભાજીમાં મજા આવવા લાગી હતી, અને તે પણ બરફીને મોઢામાં આમ તેમ ફેરવીને ખાતા હતા. મને ખબર નહોતી કે માસીને બરફી બહુ ભાવે છે. પછી અમે બંને એકદમ ખાવામાં વ્યસ્ત થઈ ગયા. બહેન પણ સૂઈ ગઈ હતી, એટલે અમે બંનેએ લાંબો સમય સુધી વેજીટેબલ અને ફરસાણનો સ્વાદ લીધો. માસીને જોઈને મને નવાઈ લાગી, કેમ કે તે તો સામેથી મને ખાવા પીવામાં દબાણ કરતા હતા. મને કહેતા હતો, તો નમન ખાઈ લે, આવું તો તાજું ભોજન તને પછી ક્યારેય મળશે. હું પણ કૂદી કૂદીને ખાધું, અને આજે માસીના સહાકા ખાતે અમે બંને ખૂબ મજા લીધી. અને પછી સવારે અમે પાલિતાણા જવા રવાના થઈ ગયા, અને અમે છેક સુધી સાથે રહ્યા અને એકબીજાની સામે જોતા રહ્યા. અને થોડો મોકો મળતો એટલે અમે કોઈને પડાપડી કરી લેતા અને ખૂબ મસ્તી કરી. અને પછી અમે દર્શન કરી ઘર માટે રવાના થઈ ગયા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.